બેંગલુરુમાં અતુલ સુભાષની આત્મહત્યા કેસના પડઘા ગુજરાતમાં પણ પડ્યા। સુરતના અઠવા લાઇન્સમાં પત્ની પીડિત પતિઓએ વિરોધ પ્રદર્શન કર્યું। હાથમાં પ્લેકાર્ડ લઈને મહિલાઓ અધિકારોનો દુરુપયોગ કરતી હોવાના વિરોધ સાથે પુરુષ આયોગ રચવાની તેમણે માંગ કરી। આંદોલનકારીઓનું માનવું છે કે ખોટા કેસ દ્વારા જેમના પર અત્યાચાર ગુજારાયો છે તેવા પુરુષોને ન્યાય મળે એ માટે સરકારે નક્કર પગલાં ભરવા જોઈએ। મર્દને પણ દર્દ થાય છે અને એ જીવ લઈ લે એવું હોય છે। મર્દ એટીએમ નથી તેવું લખેલા પ્લે કાર્ડ પણ વિરોધકર્તાઓના હાથમાં જોવા મળ્યા। ભોગ બનનાર પુરુષોએ જણાવ્યું કે તેમની પત્નીઓએ તેમના પર ખોટા કેસ કર્યા છે। તેઓ કોર્ટના દબાણનો સામનો કરી રહ્યા છે। ભરણ પોષણ ચૂકવતા હોવા છતાં તેમની પત્ની તેમના બાળકોને મળવા નથી દેતી। સેટલમેન્ટના નામે તેમની પાસેથી રૂપિયા માંગવામાં આવે છે અને તેઓ માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે। अतुल सुभाष करके जो एक विक्टिम था जिसने फेक केस की वजह से आत्महत्या की है 9/12 को, ठीक है, तो हम उसके खिलाफ प्रदर्शन कर रहे हैं कि उसको न्याय मिले और पुरुषों के लिए भी एक सही कानून बने। आज की तारीख में ऐसा हो रहा है कि कई सारी महिलाएं फेक केस कर रही है पुरुषों पे, जहां पे ये साबित भी हो जाता है कि ये केस एक गलत केस किया गया था, तो भी न्याय में उनके लिए कोई भी दंड का प्रावधान नहीं रखा गया है। तो हम ये चाहते हैं, हमारी संस्था ये चाहती है कि पुरुषों के लिए भी एक आयोग बने और हम पुरुष लोग भी अच्छे से न्याय प्राप्त कर सकें।